સૌને જય શ્રી સ્વામિનારાયણ. કચ્છ જિલ્લામાં આવેલું નારાયણ સરોવર હિન્દુ ધર્મમાં ઘણો મહિમા છે અને તેની પવિત્ર યાત્રાધામ માનવામાં આવે છે. તેની મહાનતા પાછળ અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. દંતકથા અનુસાર એક સમયે પવિત્ર સરસ્વતી નદી નારાયણ સરોવરને નજીક દરિયામાં મળતી હતી અને સરોવરના પાણી સરસ્વતીના પવિત્ર જળથી ભરાતા હતા. આ કારણે આ સ્થળ પવિત્ર ગણવામાં આવે છે. આમ નારાયણ સરોવર એક પવિત્ર તીર્થસ્થાન છે જે ધાર્મિક મહત્વ, પૌરાણિક કથાઓ અને પ્રાચીન મંદિરને કારણે શ્રદ્ધાળુઓ ખૂબ આસ્થા ધરાવે છે. હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર 5 પવિત્ર તળાવ છે, જેને સમૂહિત રીતે 5 સરોવર કહેવામાં આવે છે: માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર. આ મંદિરની 164 ફૂટ ઊંચાઈ છે અને 62 ફૂટ પહોળાઈ છે. પાકા પ્રસંગમાં 7 પથ્થરના મંદિરો છે. તળાવથી મંદિર સુધી પથ્થરના પગથિયાં ચડી અને પહોંચી શકાય છે અને તેની આસપાસ મજબૂત દિવાલો છે. સત્તરસો 34માં લક્ષ્મીનારાયણ અને તિકમરાયના મંદિર દ્વારકા મંદિરની શૈલીમાં બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આદિનારાયણ, ગર્વધનનાથ, દ્વારકાનાથ અને લક્ષ્મીનારાયણના મંદિરો બનાવવામાં આવ્યા હતા. નારાયણ સરોવર કિનારે કેટલાક ભવ્ય પ્રાચીન મંદિરો આવેલા છે જે તેની પવિત્રતામાં વધારો કરે છે. શ્રી તિકમરાયનું મંદિર આ મુખ્ય મંદિર દ્વારકા મંદિર જેવી શિલ્પીમાં બનાવેલું છે અને અન્ય મંદિર અહીંયા લક્ષ્મીનારાયણ, ગૌરવર્ધનનાથજી, દ્વારકાનાથજી, આદિત્યનારાયણ, રણછોડરાય અને લક્ષ્મીનારાયણના મંદિરો પણ આવેલ છે. પવિત્ર સ્થાન અહીંયા યાત્રાળુઓ સરોવરમાં પવિત્ર સ્નાન કરીને પોતાનું ધન્ય માને છે. કારતક માસમાં અહીંયા મોટો મેળો ખૂબ પ્રસિદ્ધ છે. કારતક સુદ 11થી કરીને પૂનમ સુધી અહીંયા ભવ્ય મેળો ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. પુષ્ટિ માર્ગ સંપ્રદાયના સ્થાપક શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય પણ અહીંયા પધાર્યા હોવાથી આ સ્થળ પુષ્પ માર્ગીય વૈષ્ણવો માટે પણ એક પવિત્ર ગણાય છે. પ્રાચીન કાળમાં દક્ષ પ્રજાપતિના પુત્રો અને રાજા પ્રાચીન બહેનના 10 પુત્રોએ આ સરોવરના કિનારે તપસ્યા કરી હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ મળે છે. પૌરાણિક કથાઓ અનુસાર આ વિસ્તારમાં જ્યારે ગંભીર દુષ્કાળ પડ્યો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના પગના અંગૂઠાથી પૃથ્વીને સ્પર્શ કર્યો હતો, જેના પરિણામે ત્યાં મીઠા પાણીનું સરોવર બન્યું, જે નારાયણ સરોવર તરીકે ઓળખાય છે. આ સરોવરમાં સ્નાન કરવાથી આત્મા શુદ્ધ થાય છે અને પાપ ધોવાઈ જાય છે. નારાયણ સરોવરથી માત્ર 2 કિલોમીટરના અંતરે ભગવાન શિવનું કોટેશ્વર મહાદેવ મંદિર આવેલ છે, જ્યાં
રાવણ સંબંધિત એક દંતકથા પ્રચલિત છે. કોટેશ્વર મંદિર 72 ફૂટ લાંબુ, 68 ફૂટ પહોળું અને 61 ફૂટ ઊંચાઈ છે, જે 5 ફૂટ 9 ઇંચ ઊંચાઈ પ્લેટફોર્મ ઉપર ઊભું છે અને જેની બાજુમાં 3 મંડપ છે, જેમાં મધ્યમાં એક મોટો મંડપ છે અને 12 ફૂટ ઊંચા થાંભલાઓ છે. મધ્ય મંડપમાં 21 ફૂટ ચોરસ છે અને દરેક મંડપ 9 ફૂટ 9 ઇંચ ઊંચા છે. દરવાજાઓ ચાંદીના મઢેલા છે. મંદિરમાં ચાંદીના સિંહાસન પર તિકમરાયની કાળા અસરપની મૂર્તિઓ છે. મૂર્તિ સિંહાસનમાં નીચે વિષ્ણુના ગરુડ કાળા આરસના પથ્થરથી મૂર્તિ બનાવેલ છે અને એક પગ પર ઘૂંટીએલ બેઠેલ હાથ ધરાવે છે. તિકમરાયની મૂર્તિ ઉપર 40 સોનાની અને ચાંદીના છત છે, જે ભક્તોને પ્રસાદ રૂપે દર્શન આપે છે. મહાકુંવર સ્વરૂપ બાંધવામાં આવેલા અન્ય 5 મંદિરોની કલ્યાણરાયના તાજેતરમાં બંધાવેલ મંદિર સાથે મૂર્તિઓનું સિંહાસન અને ચાંદીનું છત છે. આ 5 મંદિરની સાથે 1828 સંવંત 1885માં રાવ દેસલજી દ્વારા બંધાયેલ કલ્યાણરાયનું મંદિર છે. પ્રવેશ દ્વારના પથ્થર અને લાકડાના ફ્રેમ સમૃદ્ધ રીતે કોતરણીય છે અને દરવાજા બાજુમાં મઢેલા ચાંદીની ફ્રેમની ડિઝાઇન છે. આ મંદિર દરિયાના કાંઠા ઉપર છે અને આની જે વાતાવરણ અને બ્યુટી યાત્રાળુઓને આકર્ષિત કરે છે. આ 5 શિવલિંગ પણ મહાભારતમાં એનો ઉલ્લેખ કરેલો છે અને શિલ્પિત પ્રમાણે આ મંદિરની આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર બાંધકામ કરવામાં આવેલું છે. વલ્લભાચાર્ય તેમના જીવનકાળ દરમિયાન આ સ્થળની મુલાકાત લીધેલી હતી. આ સ્થળ પવિત્ર છે. અહીંયા 2 વાર્ષિક મેળાવા થાય છે અને એક ચૈત્રમાં એપ્રિલમાં અને મેમાં અને બીજો કાર્તિક મહિનાની 10મીથી 15મી નવેમ્બર ડિસેમ્બરમાં દરમિયાન જાહેર પવિત્ર ભારતથી હજારો યાત્રાળુઓ નારાયણ સરોવર કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. હવે તમે જ્યારે નારાયણ સરોવરની યાત્રા કરવા માટે આવો ત્યારે ઓગસ્ટ 2025થી આ વર્ષથી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર નારાયણ સરોવરની મંદિરની સ્થાપના કરવામાં આવી અને તેમાં વિસંતિ ભુવન ઉતારા જે મોડર્ન ફેસિલિટી પ્રમાણે તમે ત્યાં રાત વિતાવી શકો. જમવાનું વ્યવસ્થા, મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન અને યાત્રીઓને યાદગારી શાંતિય એવો અનુભવ થાય એવું વિશાળ વિસંતિ ભુવન શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને એક યાત્રાળુ માટે મોડર્ન સગવડતાનું એક સ્વામિનારાયણ સંપ્રદાય અને સર્વે હિન્દુઓ હરિભક્તો યાત્રાળુઓ માટે એક ભવ્ય સ્થાનની જરૂર આપ લાભ લેજો. અને આવતા વિડીયામાં આ શ્રી સ્વામિનારાયણ મંદિર નારાયણ સરોવરની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા શ્રી નરનાદેવ પીઠાધિપતિ શ્રી કૌશિક પ્રસાદજી મહારાજ અને મહંત સ્વામીની રૂબરૂમાં આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વિડીયો નેક્સ્ટ એપિસોડમાં નિહાળશી. જય શ્રી સ્વામિનારાયણ.